તો સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિની બે વાત બતાવી. અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે એટલે 10 લક્ષણ બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણો બતાવી અને ભાગવતના દ્વિતીય સ્કંદને વિશ્રામ કરી તૃતીય સ્કંદ જે સર્ગલીલા છે એમાં મૈત્રેય અને વિદુરના સંવાદની કથા છે કે વિદુરજી મહારાજ સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે ભગવાનનું ભજન કરવા વયા ગયા હતા. કેમ તો કહે છે કે દુર્યોધન એને મેણું માર્યું હતું, દુર્યોધને એનું અપમાન કર્યું હતું. જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સમાપન થયા એટલે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, આ તમારા દીકરો કલીનો અવતાર છે, એની વાત માની અને તમે આમનામ ન કરો, પાંડવોને એનો ભાગ આપી દો. પણ દીકરાઓના મોહની અંદર પડેલો ધૃતરાષ્ટ્ર વિદુરજી મહારાજની વાત માન્યો નહીં. વિદુરજી મહારાજે દુર્યોધનને કીધું કે તમે એનો ભાગ આપી દો. એટલે દુર્યોધને એનું અપમાન કર્યું કે મારા રાજ્યમાં રહી અને મારો રોટલો ખાય, મારું અનાજ ખાય અને હિત જેને પાંડવોનું ઈચ્છવું છે એવા મંત્રીની મારે જરૂર નથી, ચાલ્યા જાવ અહીંયાથી. એટલે વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી ગયા, ઘરે ગયા, પોતાની પત્ની સુલભા નારીને સાથે લઈ અને ગંગાના કિનારે આવી અને ભગવાનનું ભજન કરે છે, ઝૂંપડીમાં બેઠા છે. ધૃતરાષ્ટ્રે ઘણું બધું ધન મોકલાવ્યું પણ પાછું મોકલી દીધું. આ ધૃતરાષ્ટ્રે વિદુરને ધન મોકલાવ્યું ને પાછું મોકલી દીધું ને એ માત્ર ને માત્ર મને તમને સંકેત અહીંયા મને તમને સંદેશો આપ્યો છે કે તમે જ્યારે ભગવાનના ભજન કરવા જાઓ ત્યારે ભૌતિક સુખોનું ત્યાગ કરવો જોઈએ માણસે. પણ આપણે તો અમુક જણા તો હા નિવૃત્તિમાં તીર્થોમાં રહેવા વયા જાય. અમે 1 મહિનો જઈએ છીએ હરિદ્વાર રોકાવા. કેટલો? 1 મહિનો. 15 દિવસે છોકરાને ફોન કરે કે આપણું હગું કોઈ આવે છે ત્યાંથી અહીંયા, ઓળખીતું કોઈ હરિદ્વારમાં આવે છે? કેમ હું જોતું તું? એ કે અથાણું થઈ રહ્યું છે, મોકલજો ને થોડુંક અથાણું. હવે તું અથાણું ખાવા હરિદ્વાર ગયો છે? માણસ તીર્થમાં જઈ અને ભૌતિક સુખોનો ત્યાગ કરે. તીર્થમાં જઈ અને જે સગવડતાઓ છે આપણી બસ આપણી જરૂરિયાતની સગવડતાઓ સચવાઈ જાય એટલી વ્યવસ્થા થઈ જાય એટલે બહુ થઈ ગયું છે. પણ આપણે અહીંયા જઈને ના હું નીચે નહીં બેસી શકું, મને પગ બહુ દુખે, મારાથી બહુ હલાય નહીં એટલે ઉતારો નજીક આપજો. કાલ તો હું એ જ જોતો હતો કેટલા લોકોને પગ દુખે છે, કોઈના દુખતા નહોતા. કોઈના દુખતા નહોતા. આ એક રાજનના દુખતા હતા. અપમાન કર્યું, કાઢી મૂક્યા આને. એટલે વિદુરજી મહારાજ ગંગાના કિનારે જઈ તાંદળિયાની ભાજી ખાલી પાણીમાં બાફે, મીઠું નાખ્યા વગરનું આહાર કરે છે. કેમ? જેને ભગવાનનું ભજન કરવું હોય એને ચટપટા પદાર્થો ખાવા નહીં. પણ આપણે તો જ્યાં સુધી ચટાકા પટાકા ન ખાય ત્યાં જ મેલ ન આવે. હા, કેવા નામ આપ્યા હોય નહીં, પેલા કુરકુરિયા, એનું એલું રેપર ખાલી એમ તોડો તો એટલી દુર્ગંધ આવતી આપણને. અને તોય કેટલા લોકો ભાવથી ખાતા હોય. છોકરા હાટું લીધા હોય અને લીધા હોય છોકરા હાટું, પણ ખાતા હોય એના મમ્મી પાછા બેઠા બેઠા. પણ મૂળ વાત એ છે કે તીર્થમાં જઈએ ત્યારે ભૌતિક સુખનો ત્યાગ કરવા માટે થઈ અને વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રે મોકલેલી સંપત્તિ પાછી મોકલી દીધી, સ્વીકાર ન કર્યો. બીજું, ભગવાન જેવા ભગવાન આવીને દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન સમજી જા, પાંડવોને 5 ગામ આપી દે. પણ દુર્યોધન ન માન્યો. પરમાત્મા માટે એણે ભોજન તૈયાર કરાવ્યા પણ ભગવાન એના ઘરે જમ્યા નહીં. અને અંતે પરમાત્મા વિદુર કાકાના ઘરે આવી અને ભોજન કરે છે. જ્યાં ભાવ હોય ને ત્યાં ભગવાન જમે છે. भाव का भूखा हूँ मैं भाव ही एक सार है, भाव से मुझे भजे तो उसका बेड़ा पार है.
જેને ભાવ હોય ત્યાં પરમાત્મા જમવા જાય છે. પછી ભલે એના ઘરમાં બીજું કાંઈ બનાવ્યું ન હોય. અને એટલા માટે આપણા કવિઓ લખે ને, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોજન ધરાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર હાલો ને વિદુરના ઘરે જઈએ. ભગવાને તાંદળિયાની ભાજી ને બાજરાના રોટલા ખાધા છે. જ્યાં ભાવ હોય ત્યાં પરમાત્મા વધારે પડતા જાય છે. સંપત્તિ હોય ત્યાં ભગવાન જાય એવું જરૂરી નથી, યાદ રાખજો. શબરી પાસે સંપત્તિ નહોતી, સુદામા પાસે સંપત્તિ નહોતી. અરે ગામડાની પેલી અભણ શકુબાઈ પાસે ક્યાં સંપત્તિ હતી, અને છતાંય ભગવાન ત્યાં ગયા. કેમ? ભાવ ભગવાનને જોઈએ છે. આપણે 56 ભોગ ભગવાનને ધરીએ, એમાંથી 1 ચમચી જેટલું ઓછું થાય છે નહીં. અને જો ઓછું થતું હોય તો આપણે ધરી એવા છીએ? આપણે ભગવાનને આપીએ નહીં કાંઈ, પણ છતાં ભગવાન એમાંથી આપણો ભાવ જમે છે. 56 ભોગ આમ 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 હોય, બસ ભગવાન આમ ખાલી જોયા કરે ને સુગંધ લ્યા કરે, અડવાનું નહીં. એને સ્પર્શ નહીં કરવાનો, ખાલી દૂરથી જોયા કરો. નામ કેટલા ભાત ભાતનું બનાવ્યું છે, અને તોય પરમાત્મા ભાવ જમે છે. એ વિદુરજી મહારાજના ઘરે ભગવાન ભોજન કરીને ગયા. યુદ્ધ તો નક્કી થયું. વિદુરજી ફરતા ફરતા બરાબર ગયા, અને એમાં બરાબર ઘણા વર્ષો પછી યાત્રા કરતા કરતા યમુનાના કિનારે આવ્યા. અને યમુનાના કિનારે એને ઉદ્ધવજી મળ્યા છે. ઉદ્ધવજીને પ્રશ્ન કર્યો કે શું કરે છે ભગવાન કૃષ્ણ? ઉદ્ધવે રડતા રડતા જવાબ આપ્યો, કાકા, તમે જે કૃષ્ણની વાત કરો છો ને, કૃષ્ણ હવે ધરતીમાં નથી રહ્યા, એ સ્વધામ ગમન ગયા છે. એટલે વિદુરજી મહારાજ જરા દુઃખી થયા અને ગદગદિત સ્વરે એણે કહ્યું કે ઉદ્ધવજી, ભગવાન સ્વધામ ગમન થયા હોય તો મારા ઉપર જો કૃપા કરો તો એટલું કરો ને, કે મને ભગવાનનો સંદેશો સાંભળવો છે, મારે પરમાત્માનો ઉપદેશ સાંભળવો છે, મને સંભળાવશો? એટલે ઉદ્ધવે કહ્યું કે તમારો ઉપદેશ તૈયાર છે, પણ હું નહીં કહી શકું. મને ખબર છે તમને હું કહેવાનું છે, બધી મને ખબર છે, પણ હું તમને નહીં કહું. કેમ? તો કહે છે કે ભગવાને આ કામ મૈત્રી ઋષિને સોંપ્યું છે. એટલે તમે મૈત્રી ઋષિ પાસે જાઓ અને એ તમને તમારું ઉપદેશ આપશે. એક રાત્રિ ઉદ્ધવજી મહારાજ અને વિદુરજી બંને ભગવાનના અંતરંગ સખા યમુનાના કિનારા ઉપર રોકાયા. ત્યાંથી ચાલતા થયા વિદુરજી મહારાજ. ચાલતા ચાલતા મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવી અને મૈત્રી ઋષિને વંદન કરીને કીધું, બાપજી, પ્રભુનો ઉપદેશ મને સંભળાવો ને, મારે સાંભળવો છે. અને ત્યારે બેઠા છે ઊંચા આસને મૈત્રી ઋષિ બેઠા છે, નીચેના આસને વિદુરજી મહારાજ બેઠા છે. અને એમને પ્રાર્થના કરી અને વિદુર એટલું કહે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમ વિદેત ભૂયસ્તતયેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ.
બાપજી, આ સંસારમાં માણસ સુખ પામે છે, માણસ દુઃખ પામે છે, એનું કારણ શું છે? સુખાય કર્માણિ કરોતિ લોકો. શા માટે આ બધું થઈ રહ્યું છે સંસારમાં? ત્યારે મૈત્રી ઋષિ કહ્યું કે તમારો પ્રશ્ન બહુ સારો છે. આ સંસારમાં માણસ સુખ અને દુઃખ એક જ વસ્તુથી પામે છે, પોતાના કર્મથી. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. આ સંસારમાં માણસ કર્મથી સુખને પામે, કર્મથી માણસ દુઃખને પામે છે. પછી તો વિદુર અને મૈત્રીનો સંવાદ આગળ વધતો ગયો. એમાં મૈત્રી ઋષિએ આ સૃષ્ટિના સર્જનની કથા કરી કે ભગવાન નારાયણે પોતાની નાભી કમળમાંથી એક કમળ પ્રગટ કર્યું. એ કમળની ઉપર બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માને સજીવ સૃષ્ટિ રચવાનો આદેશ આપ્યો. જળચરોની રચના થઈ, પણ પૃથ્વી જળમાં લીન હતી. એને લઈ આવવા માટે શું કરવું? તો ફરી પાછી ભગવાન નારાયણની ઉપાસના કરી ભગવાન બ્રહ્માએ. અને એ સમયે પરમાત્માએ પ્રાર્થના સાંભળી. પરમાત્માએ છીક આવી, એમાંથી બરાબર ભગવાન નાકમાંથી વરાહ અવતાર લઈ અને પરમાત્મા ધારણ થયા, પ્રગટ થયા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી